ડૉક્ટર હું તમને વાત કરું, મને લગભગ આ દુખાવો 30 વર્ષથી છે. આખા ગુજરાતમાં બધી જગ્યાએ જઈએ, બધે મને ઓપરેશન માટે કીધું હતું, પણ મેં ના પાડી. ક્યારેક કોની ઓપરેશન ફેલ જાય ને એટલે બીક નહીં જ આપે, કામ અટકાઈ જાય એટલે નહોતો કરાવતો. છેલ્લા 5 વર્ષ પછી મને થોડોક એક ડૉક્ટર સાહેબે કીધું અમે હવે ઓપરેશન તમારે કરાવવી પડશે, બાકી દવાથી કંઈ અસર નહીં થાય. મેં ના પાડી. હવે છેલ્લા વર્ષ અત્યારે માનો ને 2023માં બહુ દુખતું હતું. મેં એક ભાઈબંધને વાત કરી હતી કે મારે ઓપરેશન કરાવવાનું છે, તેને મને એક સલાહ આપી. એરસીજીમાં આપણે સમિત સર આડેડ છે, અમે એને એપોઇન્ટમેન્ટ લીધું. સાહેબ બધી વાતચીત થઈ, સાહેબ એમને વિડીયો બતાવ્યા, બધું ઘણું બધું જોરદાર બતાવી. પણ મેં એટલે મારી ઈચ્છા જ નહોતી ઓપરેશન કરવા માટે, પણ એક ભગવાનનો માનીને સાહેબ વડે વિશ્વાસ રાખ્યો મને. મેં સાહેબ વડે વિશ્વાસ રાખ્યો, મને 15 દિને 4 દીમાં ઊભો કરી નાખ્યું. એક દી એડમિટ, બીજે દી ઓપરેશન, ત્રીજે દી એટલે પલંગથી, ચોથે દી દાદર ચડાવ્યો, બપોરે દાદર ચડાવીને સાંજે રજા આપી દીધી. 1 મહિનાની અંદર ભગવાનની દયાથી બધું મસ્ત જોરદાર થઈ ગયું છે. અભી હાલમાં કામ કરું છું હમણાંની, પણ હજી બીજા પગનું ઓપરેશન કરાવવાનું છે હમણાં નહીં, પણ થોડોક વાર રહીને. જ્યારે મેં ઓપરેશનમાં ગયો હતો ને ઓપીડીમાં, તો મેં કીધું પેલા સાહેબ પહેલાં મને દર્શન કરવા દે પછી ઓપરેશન કરજો, એ પહેલાં બોલ્યો હતો. એમાં નાની ભગવાન દસબંધી કરીને મજા આવી જોરદાર. આપણે કેમ સેવા કોઈને ભગવાન હોય એવી રીતે મને કાંઈ કરતાં કાંઈને કમી ન રહી. લગભગ 4-5 માટે કંઈ ડાયાબિટીસ ચેકઅપ કરવા હતા, એમાં નાની દવા દારૂ બધું એમ પણ મળે, એમાં કાંઈ ઘટ્યું નહીં. અત્યારે મેં એ ડૉક્ટર સાહેબ એમ જ કીધું હતું કે ફિઝિયોથેરાપી માટે બધા બીજી ઓપરેશન કરવાનું, તમે ગમે ને આવો તમે જ આવજો, અને મારે ઓપરેશન અહીંયા જ કરાવવું પડશે, બીજે ક્યાંય નહીં.